પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ અભય તથા બહેનું, દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 14મી તારીખ સંત મત્યાસનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળનારા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 15મો અધ્યાય 9થી 17મી કલમ સુધી. ઈસુએ કહ્યું, પિતાએ જે મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તે મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. મેં તમને માટે કહ્યું છે, જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. માણસ પોતાના મિત્રો પ્રાણ પાત્રે એના કરતાં મોટો પ્રેમ કોઈ નહીં. મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલશો તો તમે મારા મિત્ર છો. હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ પોતાનો માલિક શું કરે છે એ સેવક ખબર નથી હોતી. મેં તમને મિત્ર કહ્યા છે, કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભયતા બહેનો, સંત મત્યાસ વિશે પ્રેષિતોના ચરિત્રમાંથી જ આપણે જાણીએ છીએ. પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ પછી પિતરે બધાને ભેગા કરી નક્કી કર્યું કે યહૂદા ઇસ્કારિયોત, જેણે પ્રભુ ઈસુને દગો દીધો હતો, એની જગ્યા પર એક વ્યક્તિને પસંદ કરવું. કારણ પ્રભુ ઈસુનો શિષ્ય ભાર અને ઇસરાયેલ લોકો માટે ભાર નંબર બહુ મહત્વનું છે. યાકોબને 12 સંતાનો અને એવી રીતે બાળકુળ, અને એવી રીતે આ 12માનો શિષ્ય પણ આપણે પસંદ કરવાનું. પણ સાથે સાથે નક્કી કર્યું, જે વ્યક્તિને આપણે પસંદ કરી તે પ્રભુ ઈસુના સ્નાન સંસ્કાર પછી પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ સુધી સાથેને સાથે રહ્યા હોય એવા માણસને જ આપણે પસંદ કરવા. અને ત્યાં નામ આવે છે, બરસબાસ અને મત્યાસ. અને લોટ નાખી તેઓ મત્યાસને પસંદ કરે છે. મત્યાસ એટલે એ ઈશ્વરની ભેટ, ઈશ્વરે આપેલા એક ભેટ છે એમ કરીને આપણને જાણવા મળે છે. સ્મોલ ભાઈ તબેનો આ તહેવાર આપણને એ શીખવાડે છે, જે શિષ્ય હતા, શિષ્યમાંથી એ પ્રેષિત બને છે. અને એવી જ રીતે આપણે પણ જ્યારે પ્રભુ સાથે રહીએ, પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવીએ, આપણે પણ પ્રભુ ઈસુના શિષ્ય અને પ્રેષિત થઈ શકીએ છીએ. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણે શીખવાડે છે, જેમ પિતા પરમેશ્વર એમના ઉપર પ્રેમ રાખ્યો હતો અને એવી જ રીતે આપણા ઉપર રાખ્યો. ક્રિસ્મસ ભયતા બહેનો, પ્રેમ અને આજ્ઞા બંને એક જ છે. આજ્ઞા વગરનું પ્રેમ અર્થ વગરનું છે. પ્રેમ વગરની જે આજ્ઞા એ ના હોઈ શકે છે. એટલે પિતા પરમેશ્વર પુત્ર ઉપર પ્રેમ રાખ્યો અને પુત્ર આપણા ઉપર પ્રેમ રાખ્યો છે. અને પ્રભુ એ જ રીતે આપણે પણ પરસ્પર પ્રેમ રાખવાનો છે. કેવા પ્રેમ? જેવી રીતે મિત્ર પોતાના પ્રાણ પાત્રે, એવી રીતે આપણે પણ પ્રેમ રાખવાનો છે. પ્રભુ ઈસુ પોતે આપણે મિત્ર તરીકે પસંદ કર્યા અને આપણને જીવન, શાશ્વત જીવન આપવા માટે એમનું જીવન કર્યું હતું. હા ક્રિસ્મસ ભયતા બહેનો, આપણે પણ પ્રભુ ઈસુની જે આજ્ઞા જીવીએ, કારણ કે જ્યાં પ્રેમ હોય અને ત્યાં સ્વતંત્રતા છે, ત્યાં આજ્ઞા પાલન પણ છે. બધું એક સાથે સંકળાયેલું છે. જેના પ્રત્યે પ્રેમ રાખીએ છીએ એનું હંમેશા સાંભળીએ છીએ
સાથે સાથે જે એકબીજા પર પ્રેમ રાખીએ અને પ્રભુની ઈચ્છા છે આપણે પુષ્પ ફળ આપીએ, શુદ્ધ જીવન જીવીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, જેવી રીતે આપણે પ્રભુ આપણા પર પ્રેમ રાખ્યો છે, પ્રભુ આપણે પસંદ કર્યા. ઇસરાયલ દેશ એક નબળો દેશ, ઈશ્વર એને પસંદ કરી એને શક્તિશાળી સામર્થ્ય બનાવ્યા હતા. એ જ રીતે પ્રભુ આપણને પસંદ કર્યા છે, શક્તિશાળી સામર્થ્ય બનાવ્યા છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈશ્વર ઓળખ માટે મદદરૂપ થયા. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદ છો, અભિષેક છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું. બોલો દિવ્ય દયા. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.